નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 12 ના લગભગના તમામ દાખલાઓ પૂર્ણ કર્યા હતા. એક આપણે ટ્રાન્સપોર્ટેશન વાળો જે દાખલો છે એ બાકી રાખ્યા હતા. તો આજના લેક્ચરમાં આપણે જે ટ્રાન્સપોર્ટેશન એટલે કે તમારે પરિવહનને લગતા જેટલા પ્રશ્નો છે એની વાત કરીએ. આજે પેજ નંબર 445 ઉપર ઉદાહરણ નંબર 11 આપેલું છે. હવે જો બાકીના બધા દાખલામાં આ દાખલામાં ફરક એટલો હતો, બાકીના બધા દાખલામાં વસ્તુ ઉત્પાદનને બધી મર્યાદાઓ આપેલી રહેતી. અહીંયા પણ અહીંયા છે એ તમારે મર્યાદાઓ જે છે એનું ફોર્મ અલગ થઈ જશે. તમને અહીંયા જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવાની છે એના ઉપરથી કઈ રીતની અસમતાઓ બનાવવી. બાકીના બધા દાખલામાં તો આપણે જોયા હતા કે ભાઈ મશીન હોય કે બે પ્રકારના ખોરાક હોય કે ખાણ હોય, બરાબર. આ બધી વાત તો આપણે જોઈ હતી. હવે અહીંયા પેજ નંબર 445 ઉદાહરણ નંબર 11 આની વાત કરતા પહેલા પરિવહનને લગતો પ્રશ્ન એવું તમને ક્યાં કીધેલું છે, બરાબર ને. સ્વાધ્યાયમાં પણ આપણે બે દાખલાઓ બાકી રાખ્યા હતા. તો અહીંયા પહેલા તો મેં કીધું એમ કે પરિવહનને લગતો પ્રશ્ન છે એ કઈ રીતની ખબર પડશે, તો એના માટે તમને એક જગ્યાએથી બીજી જગ્યાનું અંતર આપેલું છે. જો દાખલામાં અત્યાર સુધી આપણને સમયને એવું જ આપતા કે એની જગ્યાએ અહીંયા અંતર આપેલું હશે અને એમને લગતો ખર્ચ આપેલો હશે. તો વધારે પડતી વાતચીત ન કરતા હવે શરૂઆત કરીએ દાખલો કઈ રીતનો ગણવો છે. તો એના માટે તમારે જે છે અકલ સાથે નકલનો ઉપયોગ કરવાનો છે. નકલ કરવાની પણ અકલ સાથે. કઈ રીતનું? તો પરિવહનના લગતા જેટલા પ્રશ્નો છે ને એમાં કોષ્ટક આપેલું છે. પેજ નંબર 445 ઉપર જોવો તો આ રીતનું કોષ્ટક આપેલું છે કે ભાઈ થી પછી સુધી 3 સ્થળ છે. અહીંયા કિંમત આપેલી છે A, B અને C. આ 3 સ્થળની વાત છે. P અને Q આ બે ગોડાઉન હોય કે બે જગ્યાએથી તમારે જે ટ્રાન્સપોર્ટ કરવાનું હોય. અહીંયા જે છે 160, 100, 150, 100, 120 અને 100. આ કોષ્ટક આવા દરેક પરિવહનને લગતા દાખલા છે એમાં આવું એક કોષ્ટક આપેલું જ હશે, બરાબર. તો હવે આ જે કોષ્ટક આપેલું છે તો પહેલા તો આપણે એક રકમ પૂરી વાંચી લઈએ એટલે ખબર પડે કે કોષ્ટક ખરેખર છે. તો કે બે કારખાનાઓ છે, બે કારખાનાઓ P અને Q એ બે સ્થળ ઉપર આવેલા છે. આ સ્થળોએથી ઉત્પાદિત વસ્તુઓને અલગ અલગ 3 સ્થળોએ પહોંચાડવાની છે, બરાબર. 3 વખારમાં પહોંચાડવાની છે. આ ત્રણેય વખાર આ ચીજ વસ્તુઓ સાપ્તાહિક જરૂરિયાત અનુક્રમે 5, 5 અને 5 નંગની છે. કેટલી જરૂરિયાત છે? 5, 5 અને 5 નંગ, બરાબર. ટૂંકમાં A સ્થળ માટે 5 જોઈએ છે, B સ્થળ માટે 5 જોઈએ છે અને C સ્થળ માટે 4 જોઈએ છે. તો જેટલી જરૂરિયાત છે તો ટોટલ તમે જોવો તો 14 થયો. તો કારખાનામાં વસ્તુ પણ એટલી જ ઉત્પાદન થતી છે. કેટલી છે ઉત્પાદનની ક્ષમતા? કેટલી છે? 8 ને 6 14. તો એક નંગનો જે પરિવહન ખર્ચ છે ને એ તમને આ કોષ્ટકમાં આપણે અહીંયા આપેલું છે. આ ખર્ચ છે. હવે આ P સ્થળ છે ત્યાંથી Q સ્થળ સુધી પહોંચાડવા માટેનો ખર્ચ કેટલો છે? તો કે 160 રૂપિયા. P થી તમારે B સુધી પહોંચાડવું હોય તો 100 રૂપિયામાં પહોંચી જશે. P થી C 150 રૂપિયા થશે. તો મેં કીધું નકલ સાથે અકલ કઈ રીતનું કરશો? તો આ જે કોષ્ટક છે આ કોપી કરવાનું છે બેઠે બેઠું, પણ થોડોક ફેરફાર કરવાનો. એક હાર અને એક સ્તંભ વધારી દેવાના. હવે આપણે ચેપ્ટર જોયેલું છે શ્રેણિક અને નિશ્ચય એના ઉપરથી. તો અહીંયા જે A, B અને C હતો એના પછી એક આપણે એક્સ્ટ્રા કરી નાખશું વધારે, બરાબર. પછી આ P થી આપણે લઈ જતા હતા P, Q અને એક અહીંયા વધારે, બરાબર. તો આવું કોષ્ટક બનાવવાનું છે. ફરીથી જ્યારે જ્યારે તમને ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો હશે ત્યારે તમને કિલોમીટરનો ખર્ચ આપેલો જ હશે, બરાબર. તો આ ખર્ચ જે આપેલો હોય એ કોષ્ટક આપણે કોપી કર્યું. કોપી કરીને હું આ વસ્તુ આપણે જોતું ભાઈ ક્યાંથી ક્યાં સુધી છે એ આપણે ક્યાં લેવા દેવા નથી. આપણે વસ્તુ જે છે આની અત્યારે કોઈ જરૂર નથી, આની પણ કોઈ જરૂર છે નહીં. અત્યારે માત્ર જરૂર છે આ કોષ્ટકની અને એમાંથી એક હાર અને એક સ્તંભ વધારી દેવાનો. આ વધાર્યું શા માટે?
તો કે P અને Q ની કેપેસિટી લખી નાખો અહીંયા. P ની કેપેસિટી કેટલી છે? P કેટલા નું ઉત્પાદન કરે છે? તો કે 8 નું. તો અહીંયા લખી નાખશું 8. Q કેટલાનું ઉત્પાદન કરે છે? તો કે 6 નું. હવે અહીંયા જે છે આ એક વધારી ત્યાં એની કેપેસિટી લખવાની છે. એને કેટલાની કેપેસિટી અથવા તો એમ કહી શકો કેટલી જરૂરિયાત છે? તો કે ભાઈ એને 5 નંગની જરૂરિયાત છે, B ને પણ 5 નંગની જરૂરિયાત છે, Q ને 4 નંગની છે. આ અહીંયા જે ટોટલ છે એ બેનો સરખો જ આવશે. આડો સરવાળો કરો કે ઊભો સરવાળો કરો, આ વધારેલું છે એ એટલા માટે કે અહીંયા તમે એના માટેની કેપેસિટી અથવા તો એની જરૂરિયાત તમે લખી શકો. બરાબર. ફરીથી કહું છું, ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નોમાં સાવ ઈઝી છે. જો આ એક કોષ્ટક બનાવતા આવડી જાય ને તો બાકીના બધા દાખલા કરતા પણ આ દાખલા ઈઝી છે. બરાબર. 4 માર્ક્સમાં મિનિમમ ગેરંટી પૂછાવાની. અગાઉ વાતચીત કરી એમ અમે દર વખતે કહીએ છીએ પણ હજી સુધી પૂછાણો નથી. પૂછાઈ શકે પૂરેપૂરી શક્યતા. બરાબર. બહુ સરસ દાખલા છે, ઈઝી દાખલા છે સાવ. એક વખત કોષ્ટક બનાવતા આવડી જાય તો. હવે તો કે આ જે આપણે એટલું યાદ કરીએ કે ભાઈ આ સુરેખ અસમતા વાળા સુરેખ આયોજન વાળા જેટલા દાખલા છે ને બધાયમાં આપણે એટલું જોયેલું છે કે આપણે કેટલી વસ્તુઓ જોઈએ તો કે એક તો અસમતાઓ જોઈએ. અસમતાઓ વગર તો આલેખ જ કેમ દોરવો? ટૂંકમાં આલેખ દોરવા માટે. હવે આલેખ દોરી નાખ્યો, આલેખ દોરાઈ જાય પછી શું જોઈએ તો કે z જોઈએ અથવા તો હેતુલક્ષી વિધેય જોઈએ, જેને આપણે મહત્તમ કે ન્યૂનતમ, ટૂંકમાં અહીંયા ખર્ચો જશે એટલે ખર્ચ હંમેશા ન્યૂનતમ જ આવવાનો છે. બરાબર. નફાનો હોત તો ટૂંકમાં અહીંયા પરિવહન ખર્ચ છે એટલે ન્યૂનતમ ની જ વાત આવશે. તમે રકમ વાંચો તો કોષ્ટકની નીચે આપેલું છે કે ભાઈ પરિવહનનો ખર્ચ ન્યૂનતમ થાય તે માટે દરેક કારખાનેથી દરેક વખારમાં કેટલા નંગ પહોંચાડશો, ન્યૂનતમ પરિવહન ખર્ચ કેટલો થશે તે શોધીએ. બરાબર. હવે શું કરશું? અસમતાઓ જોઈએ છે તો અસમતાઓ આપણે અગાઉ વાત કરી કે અસમતાઓમાં બે જ ચલ જોશે, x અને y. આનાથી વધારે કોઈ ચલ હશે નહીં. આ p છે એ આપણા ગોડાઉન છે અને a b અને c સુધી પહોંચાડવાનું. માની લો કે આપણે p થી a સ્થળે આપણે x વસ્તુઓ મોકલી, x નંગ વસ્તુ એટલી મોકલી ખબર નથી, x નંગ વસ્તુઓ છે. બરાબર. તો અહીંયા જે છે હવે q થી કેટલી મોકલવાની? તો ત્યાં y નથી ધારવાનો. q ની જરૂરિયાત આ લખવાનું કારણ શું? તો કે q ને a ની જરૂરિયાત કેટલી છે? 5 ની જરૂરિયાત છે. ટૂંકમાં તમને સરળ ભાષામાં કહીએ, માની લો કે p થી એક નંગ મોકલ્યું હોય આપણે અહીંયા એક નંગ, તો q થી કેટલા મોકલવા પડે? 4 નંગ મોકલવા પડે ને. એટલે કે 5 - x આ બંનેનો સરવાળો છે એ 5 જ થવો જોઈએ. હવે p થી b સુધી આપણે y નંગ મોકલીએ તો અહીંયા પણ આવશે 5 - y, કારણ કે b ની પણ ટોટલ જરૂરિયાત તો 5 ની જ છે. હવે અહીંયા ત્રીજો ચલ તો લેવાનો નથી, અગાઉ વાતચીત કરી એમ ચલ બે જ હોવા જોઈએ. તો ત્રીજો ચલ નથી લેવાનો તો કે p છે કે અખૂટ ભંડાર નથી. બરાબર. આપણી સૂર્ય ઉર્જા જેમ સૌર ઉર્જાની જેમ અખૂટ નથી કે ચાલ્યા જ કરશે. p પાસે પણ એક લિમિટ છે. કેટલાની લિમિટ છે? 8 નંગની. તો એમાંથી 8 નંગમાંથી x અહીંયા વયા ગયા, y અહીંયા વયા ગયા, તો ટોટલ કેટલા વધે? તો કે અહીંયા છે 8 - x - y વધવા જોઈએ. બરાબર. અને સેમ ટુ સેમ અહીંયા તમે આનો સરવાળો કરો અથવા તો એવું કહી શકો કે ભાઈ અહીંયા 8 - x - y આવ્યા ને તો c આગળ હવે આ બંનેની બાદબાકી કરો એટલે કે 4 - x સોરી અહીંયા લખું 4 - of 8 - x - y જોઈએ. એટલે કે 4 - 8 - plus x plus y એટલે કે x minus y sorry x plus y minus 4 અહીંયા આવશે x plus y minus 4. આડો ઊભો કોઈ પણ સરવાળો કરી શકો. તમને એમ થાય સાહેબ આમ આડું કર્યું હોત તો ઈ જવાબ ઈ જ આવે 6 minus of 5 minus x અને minus of 5 minus y કર્યું હોત ને તો આવું કરો 6 minus 5 plus x minus 5 plus y તો સરવાળો કરશો તો જવાબ તો આ જ આવશે x plus y minus 4. આ કોષ્ટક બની ગયું. ફરીથી કહું છું, ટ્રાન્સપોર્ટેશનમાં પ્રશ્ન જે આવશે અથવા તો પરિવહનને લગતા જેટલા પ્રશ્નો આવશે એમાં સૌથી અગત્યનું છે તમારા માટે આ કોષ્ટક બનાવવું. જો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલું છે એમાં રીત અલગ છે, એમાં કંઈક 3 વસ્તુઓ 2 નંગ એ રીતનું આપ્યું છે, પણ આપણે એવું નથી કરવું. આપણે પ્રશ્નોમાંથી જવાબ મેળવી નાખવાનો છે. પ્રશ્નમાંથી જવાબ કઈ રીતના મેળવશું? તો કે ભાઈ એક કોષ્ટક બનાવી નાખશું. આપણે કોષ્ટક કયું બનાવશું, ક્યાંથી લેશું? તો કે જે એને પ્રશ્નમાં પરિવહન વાળું આપ્યું છે ને
પરિવહન ખર્ચ વાળું, ત્યાંથી જ લેશું. ફેર શું કરશું તો કે અહીંયા એક વધારી દઈશું, એક અહીંયા વધારી દઈશું. આ વધારેલામાં શું લખશું તો કે જેની જેટલી જરૂરિયાત છે એટલું, બરાબર. પછી જરૂરિયાત લખ્યા પછી જે જગ્યાએથી પહોંચાડવાનું છે તો કે P થી એ જગ્યાએ કેટલું પહોંચાડીએ છીએ ખબર નથી, એટલે આપણે કહી દઈએ કે x પહોંચાડીએ છીએ, બરાબર. x પહોંચાડીએ છીએ તો પછી એને જરૂરિયાત કેટલાની છે એ જરૂરિયાત અહીંયા આપણે નીચે લખી નાખી છે, અગાઉ જ લખી નાખી છે. એટલે એને ટોટલ જરૂરિયાત છે એ 5 ની છે, તો આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 5 થવો જોઈએ. અહીંયા x તો અહીંયા 5 માઇનસ x, અહીંયા y તો અહીંયા 5 ની જરૂરિયાત છે તો અહીંયા 5 માઇનસ y. અહીંયા તો કે હવે અહીંયા ત્રીજામાં આપણે ત્રીજો ચલ તો લેવાનો નથી, ચલ બે જ હશે, x અને y. ત્રીજો ચલ ન હોય એટલે અહીંયા z નથી લખવાનું, z લખશો તો લોચા થશે, બરાબર. તો અહીંયા શું કરશું તો કે ભાઈ તો p છે એ p અને q એ કઈ અખૂટ ભંડાર તો છે નહીં. આપણે મહાભારતની જેમ કૃષ્ણ ભગવાનના હાથમાંથી જેમ સાડી નીકળે જ રાખે એમ p માંથી કઈ વસ્તુઓ જે છે એ એને ઉત્પાદનની ક્ષમતા નક્કી છે કે ભાઈ જ્યાં 8 નંગ જ બનાવવાના છે, 8 નંગ બનાવવાના છે, એમાંથી x નંગ તમે a ને મોકલી દીધા છે, y નંગ છે એ તમે b ને મોકલી દીધા છે, તો c આગળ 8 ઓછા x માઇનસ y જ રહેશે, બરાબર. અથવા તો તમે હજી કહું કે આમાં કોપી કરી નાખો તો પહેલામાં x બીજામાં y પછી ત્રીજામાં એના સરવાળામાંથી બાદ કરી નાખો, પાછો ટોટલ જે છે એ બાદ કરતા જાઓ, બરાબર. એટલે ફરીથી હજી એક વખત આપણે કોષ્ટક બનાવતા શીખીએ અને દાખલાને ફરીથી જોઈએ. આ જ રીતનું કોષ્ટક બનશે, પણ હવે જે આપણે ગણવો છે એટલા માટે સીધું તો ભાઈ ઉદાહરણ નંબર 11 જે ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એ જ કોષ્ટક પણ ફેરફાર કરીને થોડુંક વધારે, અહીંયા p અહીંયા q, બરાબર. પછી અહીંયા છે આ a, આ b, આ c, એક વધારવાનું છે આપણે, તો કે શા માટે વધારીએ છીએ? એની કેપેસિટી લખવા માટે. પછી અહીંયા પણ એક વધારશું, શા માટે વધારશું? એની જરૂરિયાત માટે. અને આ ખૂણો છે એ ટોટલ નો છે, ટોટલ આડા ઊભો હંમેશા સરખો હોય તે જ આ દાખલા આપણે ગણી શકાય, નહીંતર આ દાખલા ગણી શકાશે જ નહીં. એટલે કે ટેક્સ્ટ બુકમાં જ તે જેટલા દાખલા હશે પરિવહનના બધાયમાં ટોટલ છે એ સરખો જ આવતો હશે. તો શરૂઆત કરીએ. અહીંયા લખ્યું p ની કેપેસિટી કેટલી છે? 8. q ની કેપેસિટી કેટલી છે? 6 નંગ. એને કેટલી જરૂરિયાત છે? 5 નંગની. b ને પણ કેટલી જરૂરિયાત છે? 5 નંગની. અને q ને કેટલી જરૂરિયાત છે? 4 નંગની. 5 5 4 8 અને 6, બરાબર. હવે શરૂઆત કરીએ કે ભાઈ p સ્થળેથી a સ્થળે આપણે x નંગ મોકલ્યા, તો ટોટલ જરૂરિયાત કેટલી છે એ સ્થળને? તો કે 5 ની. તો q સ્થળેથી કેટલા મોકલવાના છે? 5 માઇનસ x. ટૂંકમાં તમારે 5 રૂપિયાની જરૂરિયાત હોય, બરાબર. 5 રૂપિયાની જરૂરિયાત હોય ને બે વ્યક્તિ આગળથી તમારે લેવાના થયા હોય તો પહેલા આગળથી તમે જેટલા લીધા હોય બાકીના જે ઘટે છે 5 માંથી બીજા આગળથી લેવા પડે, બરાબર. તો એ પ્રમાણે અહીંયા વાત કરીએ b ને જરૂરિયાત કેટલાની છે? p થી b માં કેટલા મોકલ્યા ખ્યાલ નથી એટલે આપણે કહી દઈએ y. જરૂરિયાત તો ટોટલ કેટલાની છે? 5 ની. તો કે 5 માઇનસ y. પછી p આગળ પણ અખૂટ ભંડાર છે નહીં, ખૂટી જશે. કેટલું છે? તો કે 8 માઇનસ x માઇનસ y. અને આની બાદબાકી કરી નાખો એટલે x પ્લસ y માઇનસ 4. ચાલો કોષ્ટક બનાવતા તો આવડી, x પ્લસ y માઇનસ 4. આ કોષ્ટક બનાવી નાખ્યું. કોષ્ટક બનાવ્યા પછી મેં કામ આપણું શરૂ થાય છે અસમતાઓ બનાવવા. તો અસમતાઓ કઈ રીતની બનાવશું? તો એના માટે આપણે બેઝિક કન્સેપ્ટનો ઉપયોગ કરીશું. ભાઈ p થી x સ્થળે આપણે જે વસ્તુ મોકલી એ તો કા મોકલશું અથવા તો નહીં મોકલીએ. એટલે કે આ બધી જ વસ્તુઓ જે અહીંયા આપણે લખ્યું ને બધાને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લઈ લો. એટલે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, 8 ઓછા x માઇનસ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, 5 માઇનસ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, 5 માઇનસ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને x પ્લસ y માઇનસ 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલી અસમતાઓ આપણને મળશે, બરાબર. હવે આમાં થોડો ઘણો જે મેકઅપ કરવાનો હોય મીન્સ કે સાદુરૂપ આપવાનું હોય આપી દઈએ. તો આ બે તો પાછી આવી ગઈ, આણા તથા વર્ણાની અસમતાઓ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આની વાત કરીએ તો આ છે એ આ બાજુ જાય એટલે આમ થશે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, અહીંયા પણ આવું થશે y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, અને આમ બાજુ લઈ જાવ એટલે આવું થાય. તો કે ભાઈ x પ્લસ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 અને અહીંયા થશે x પ્લસ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. તો જે અસમતાઓ આપણે બનાવવાની હતી તો બની ગઈ છે, બરાબર. હવે જે પ્રમાણે આપણે અગાઉના દાખલા જોતા હતા એ પ્રમાણે જોઈએ તો આપણી પાસે
બે આના તથા વર્ણાની અસમતાઓ અને 1, 2, 3 અને 4 અસમતાઓની વાત છે. તો આ પહેલી રેખા આની વાત કરીએ. x y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 દોરીએ. તો મેં તમને કીધું કે આ અસમતા મને બહુ ગમે એમ છે. x ઇક્વલ ટુ 0, y બરાબર 8, y ઇઝ ઇક્વલ ટુ 0, x બરાબર 8. એટલે કે બે બિંદુઓ મળે 0,8 અને 8,0. સોરી, અહીંયા 8,0, અહીંયા 0,8. ઉગમ બિંદુ સમાધાન કરશે એટલે ઉગમ બિંદુ તરફનો ભાગ. આની વાત કરીએ. x પ્લસ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. સેમ ટુ સેમ ઓલાની જેમ જ છે એટલે સીધા લખી નાખીએ. બે બિંદુઓ આપણને મળશે 4,0, 0,4. ઉગમ બિંદુ સમાધાન નહીં કરે, ઉગમ બિંદુથી વિરુદ્ધ તરફનો ભાગ. આની વાત કરીએ તો અહીંયા x ઇક્વલ ટુ 5, x લેસ ધેન ઇક્વલ ટુ 5 કરવું હોય તો અહીંયા આવશે x ઇક્વલ ટુ 5 રેખા જોવી પડે આપણે. અહીંયા હશે x બરાબર 5 એટલે આ બિંદુ હોય 5,0. આ રેખા થઈ ગઈ x બરાબર 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે આ ઉગમ બિંદુ તરફનો ભાગ આવશે. બરાબર, સેમ ટુ સેમ y માટે પણ થશે. આ બિંદુ હોય 0,5, આ રેખા થઈ y બરાબર 5, અહીંયા પણ ઉગમ બિંદુ તરફનો ભાગ. હવે બધાને ભેગા કરીએ અને આપણો ફાઇનલ ગ્રાફ દોરીએ. ચાર અસમતા આવી ગઈ એટલે એક પેજમાં ભેગું ન થયું. બરાબર, કેટલી વસ્તુઓ આપણે ધ્યાન રાખવાની છે તો કે આપણે 8,0, 0,8 જોઈએ, 4,0, 0,4 જોઈએ, 5,0, 0,5 જોઈએ. બધા એને ભેગા કરીએ. બરાબર, એક ઓલામાં તો અહીંયા આની વાત કરીએ. આ નાની અસમતા વાળું એટલે 4,0, 0,4. આ મોટાની વાત કરીએ. 8,0, 0,8. અહીંયા હશે આ બિંદુ એટલે કે આ રેખા થઈ y બરાબર 5, આ બિંદુ હોય 0,5. અહીંયા 4 છે તો અહીંયા કંઈક હશે. તમે અહીંયા વિચારો તો આનો વાયામ તમે 5 લઈ લો. આ રેખા છે x પ્લસ y બરાબર 8 એટલે વાયામ જો 5 લો તો એક્સયામ 3 મળે. આ 3,5 હોય તો આ એક્સયામ છે આનાથી વધવો જોઈએ તો આપણે અહીંયા કંઈક લઈ લઈએ. બરાબર, અહીંયા એક્સયામ હશે 5 અને વાયામ હોય 3. ખરેખર થોડુંક ભૂલ થઈ ગઈ છે પણ કાંઈ વાંધો નહીં. વાયામ 3 છે આ બાજુ આવવું જોઈએ. એક્સયામ 5 આવ્યો પણ વાયામ 3 ન થોડુંક કાંઈ વાંધો નહીં. વાયામ 4, 0,4 છે, 0,4 થી નીચે જ આવ્યો છે. હવે બધાને ભેગા કરીએ તો આ રેખા જે છે 8,0 એનાથી નીચે તરફનો ભાગ, આ બધાની અંદરનો ભાગ એટલે આ ભાગ મળવાનો. તો હવે શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ તો મળી ગયા. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ જે આપણને મળે છે અહીંયા સ્પષ્ટ દેખાય છે 0,4 છે, 0,5 છે, 4,0 છે, 5,0 છે, 3,5 છે અને 5,3 છે. ઘણા બધા શિરોબિંદુઓ મળ્યા. બરાબર, હવે એટલું તો થઈ ગયું. આ z ક્યાંથી મેળવવો? z ક્યાંથી મેળવવો એ તકલીફ વાળું થયું ને. અસમતાઓ મળી ગઈ, કોષ્ટક કોપી કરતા આવડી ગયું. હવે z ક્યાંથી મેળવવો? તો z મેળવવા માટે પાછા કોષ્ટકમાં રિટર્ન થાવ. આ જે કોષ્ટક આપણે દોર્યું હતું અહીંયા તમને આ ભાવ આપેલો છે એટલે કે ભાઈ p થી q સુધી તમને એવું કીધું છે કે ભાઈ એક નંગને પહોંચાડવા માટે એટલા રૂપિયા થાય છે. બરાબર, જો રકમને સ્પષ્ટતાથી વાંચી હોય તો એમ કીધું કે ભાઈ એક નંગ પહોંચાડવાનો, એક નંગનો પરિવહનનો ખર્ચ કેટલો છે. હવે આપણે અહીંયા કેટલા નંગ મૂકીએ છીએ તો કે x નંગ. તો હવે જે પાછું જે આપણે ડિલીટ કર્યું હતું એટલે કે અહીંયાથી જે ઉડાડ્યું હતું અહીંયા લખી નાખો. એટલે અહીંયાથી જે 160 શા માટે લખવાના છે
કારણ કે આપણે ગુણાકાર કરવાનો છે એટલા માટે. તો આ જે ચિત્રા વગરનું આપણું જે કોષ્ટક છે ત્યાં લખી નાખું. અહીંયા છે 160, બરાબર. પછી અહીંયા કેટલા હતા? 100. આની સાથે 100. એક z બનાવવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. અહીંયા પણ છે 100, અહીંયા 120. જ્યાં જે સ્થાને ત્યાં જ પાછું આવશે, બરાબર. અહીંયા આવશે 150 અને અહીંયા આવશે પાછા 100. હવે x ગુણ્યા આને નંગ કરો એટલે આપણને z મળતું જાય. તો z થશે, અહીંયા જગ્યા હોય તો અહીંયા જ લખીએ આપણે જેથી કરીને સરળતા રહે. z ઇઝ ઇક્વલ ટુ અહીંયા 160 છે એટલે 160x પ્લસ આ બંનેનો ગુણાકાર એટલે કે 100y પ્લસ આ બંનેનો ગુણાકાર 15 8 120 એટલે કે 1200 માઇનસ 15 એકા 15 માઇનસ પાછું 15 એકા 15 150 એટલે કે 500 માઇનસ 100x 12 પંચું 60 એટલે 600 પ્લસ 600 માઇનસ 120y પાછો આ બંનેનો ગુણાકાર એટલે કે પ્લસ 100x પ્લસ 100y માઇનસ 400. આ બધાનું સાદુરૂપ આપો એટલે z મળે. તો ફરીથી કહી દઉં z કઈ રીતનો મેળવવાનો છે. જે વસ્તુ તમે કોષ્ટકમાંથી કોપી કરી હતી, બરાબર, એટલે કે પહેલા કોષ્ટક કોપી કરવા માટે જે વસ્તુ ડિલીટ કરી હતી પાછી ત્યાં મૂકી દો, ગુણાકાર કરીને સરવાળો કરો. તો પહેલા x ની વાત પૂરી કરી લઈએ. તો આ 160x છે, એમાંથી આ 100x અહીંયા આમ તો કેન્સલ થઈ જશે, આ માઇનસ 100x અને આ પ્લસ 100x કેન્સલ થઈ જાય, બરાબર. બાકી x વાળું પદ છે કે તો કે હા અહીંયા છે 15x છે ને, એટલે 160 માંથી 15 જશે 145x. પછી y નું સાદુરૂપ આપો. તો આ 100y છે અને આ બીજા 100y છે એટલે 200y. 200y માંથી 120y જાય તો 135y બાદ કરવાના છે એટલે 145 પ્લસ માંથી 135 બાદ કરી નાખો 100 100 ને 100 200y કઈ ભૂલ થતી હોય લાગે એવું લાગે છે. ફરીથી એક વખત ચેક કરી લઈએ. 160x પ્લસ 100y 15 18 એટલે માઇનસ 150x. હા, જો પાછો લોચો કર્યો મેં કીધું z બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. ફરીથી આપણે જોઈએ ગુણાકારમાં ભૂલ હતી. હું તો ગુણાકારમાં કાચો છું, તમારે કેન્સલિંગ કરવાનું છે, બરાબર. એટલે મારી જેમ ભૂલ ન પડે. પહેલા સાથે ગુણાકાર એટલે કે 160x પ્લસ 100y પ્લસ 150. તો અહીંયા 15 18 તો કર્યું હતું પણ ઓલાને 15 ના 15 જ રહેવા દીધું, બરાબર. 15 18 120 એટલે કે 1200 માઇનસ 150x માઇનસ 150y 500 એટલે પ્લસ 500 માઇનસ 100x પ્લસ 12 50 60 એટલે 600 માઇનસ 120y પ્લસ 100x પ્લસ 100y માઇનસ 400. હવે પાછું સાદુરૂપ આપીએ. x ની પહેલા શરૂઆત કરીએ તો આ 160x એમાંથી 150x જાય એટલે 10x વધશે. 10x માંથી પણ પાછા 100x તો પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયું, આ પ્લસ 100x માઇનસ 100x એટલે અહીંયા વધશે 10x. y ની વાત કરીએ 100y પ્લસમાં અને બીજા પ્લસમાં 100 એટલે 200y થયા પ્લસ વાળા, બરાબર. 200y એમાંથી આ 150y બાદ કરો એટલે 50y વધ્યા. 50y માંથી પણ પાછા તમે 120y બાદ કરો તો y તો માઇનસમાં આવ્યો. ઘણા ટાઈમ પછી z માં માઇનસ આવ્યું એટલે માઇનસ 70y. હવે આનો સરવાળો કરો 1200 12 ને 5 17
17 ને 6 23, 23 માંથી 4 જાય એટલે 18, 10 18 100. બરાબર. ફરીથી એક વખત કન્ફર્મ કરી જોઈએ. અચળ વાળો 1200, 12 ને 5 17, 17 ને 6 23, 23 માંથી 4 જાય 19. તો z મળી ગયો આપણને, અહીંયા મૂકી દઈએ 10x - 17y પ્લસ 19. હા આપણને z મળ્યો. કિંમત મૂકતા જઈએ 0,4 લઈએ તો x = 0, 7 ચોક 28, 280 બાદ થાય, 1900 માંથી 280 બાદ કરો એટલે 1620 વધશે, 7 પંચું 35 એટલે 350 બાદ કરો એટલે 1550 વધે, 10 ચોક 40, 400 આમાં એડ કરી દો 400 એટલે 2300, 10 પંચા 500, 500 ઉમેરો 500, 500 300 માઇનસ 7, 10 તેરી 300 બરાબર, માઇનસ 7 પંચું 35, 10 તેરી 300, 7 પંચું 35, 300 માઇનસ સોરી 300 નહીં 30, તો અહીંયા લોચા થયા ને 40 જ આવે ને. ખાસ ધ્યાન રાખજો સરવાળા બાદબાકીમાં આ બેમાં ભૂલ થશે. 10 ચોક 40, 40 એડ કરો એટલે આ 1940, 10 પંચા 50 એડ કરો એટલે 1950, 30 એટલે 10 તેરી 30 અને માઇનસ 330 માઇનસ 350 પ્લસ 19, એટલે 1900 માંથી તમારે 320 બાદ કરવાના રહે. 300 બાદ કરો એટલે 1600 એટલે 1580, 1580, 50 માઇનસ 21 એટલે માઇનસ 16 વધે, માઇનસ 16 એટલે 160 બાદ કરો આમાંથી, 100 એટલે 18 ને એમાંથી પાછા 60 બાદ કરો એટલે 1740. હવે આપણે ન્યૂનતમ કિંમત મેળવવાની છે તો સૌથી ન્યૂનતમ કિંમત અહીંયા મળી, આ મળશે ન્યૂનતમ. ક્યાં મળી તો કે 0,5 આવે. 0,5 એટલે જે તમે જે કોષ્ટક બનાવ્યું હતું ને કોષ્ટક, ત્યાં x બરાબર 0 લેવાનો અને y બરાબર 5 લેવાનો આ કોષ્ટક પર. તો હવે જે તમારો જવાબ મળશે એ આખું બીજું નવું કોષ્ટકમાં તમે જે કિંમત મૂકી દો, અહીંયા p હતી, q હતો, a b c, અહીંયા વધારે નહીં લખો તો ચાલશે. x છે ત્યાં 0 લો, y બરાબર 5 લો, x = 0 લો એટલે અહીંયા મળશે 0, અહીંયા મળશે 5 અને 8 માઇનસ 3 માઇનસ 5 એટલે અહીંયા વધ્યા 3. પછી q વાળો ભાગ છે, x = 0 લો એટલે અહીંયા થઈ ગયા 5, અહીંયા y = 5 લો તો 5 માંથી 5 જાય એટલે 0, પછી x = x plus y એટલે 5 માંથી 1 એટલે અહીંયા વધશે 1. તો તમે જો આડો ઉભો સરવાળો જે છે એ તમને મળી જશે. આ અહીંયા તમારો ફાઇનલ આન્સર છે. તો તમને પ્રશ્ન શું પૂછ્યો હશે, પ્રશ્ન જે પૂછો તો એ પ્રમાણે જવાબ આપો. ન્યૂનતમ ખર્ચ મેળવવાનો છે. ન્યૂનતમ ખર્ચ થશે 1550 રૂપિયા બરાબર. અને એના માટે તમારે એવું કહી શકો ભાઈ p થી a સ્થળે, જો આટલું બધું પૂછ્યા પછી લોકો એમ પણ પૂછે, કદાચ ન્યૂનતમ ખર્ચ ન પૂછે એમ કે ભાઈ ખાલી એટલું જ પૂછે કે ભાઈ આ ન્યૂનતમ ખર્ચો થવા માટે p થી c જગ્યાએ કેટલા નંગ મોકલવા જોઈએ, તો 3 નંગ. આ કોષ્ટકનો અર્થ સમજો તો આ રીતનું કહેવા માંગે કે ભાઈ p થી a સ્થળે કાંઈ ન મોકલો, p થી b સ્થળે 5 નંગ મોકલો, p થી c સ્થળે 3 નંગ મોકલો, q થી a સ્થળે 5 નંગ મોકલો, q થી b સ્થળે એક પણ નંગ ન મોકલાય અને q થી c સ્થળે 1 નંગ મોકલો. તો આ ટોટલ તમે અહીંયા
અહીંયા 6 આની 5 5 અને 4 ની જે ટોટલ રિક્વાયરમેન્ટ છે એ આ પ્રમાણે તમે ન્યૂનતમ ખર્ચ પ્રમાણે પૂર્ણ કરી શકો બરાબર તો થોડોક લેન્ધી છે અઘરો નથી ખાસ ધ્યાન રાખજો આ દાખલા છે એ લેન્ધી છે અઘરા નથી કઈ રીતના ગણવાના છે ફરીથી વાત કરીએ એકડે એકથી રિવાઇઝ કરીએ અને આવા જ દાખલા આપણે હજી બીજા બે પણ જોવાના છે એટલા માટે સૌપ્રથમ શું કરવાનું છે કોઈ કોષ્ટક છે આ ટાઈપનું એક કોષ્ટક તમારે આપ્યું છે અને તમારે અહીંયા કોપી કરવાનું કોપી કરવામાં ધ્યાન શું રાખવાનું છે એક સ્તંભ વધારી દો એક હાર વધારી દો જે સ્તંભ વધારી છે ત્યાં ટોટલ કેપેસિટી લખી નાખો હાર વધારી છે એ પ્રમાણે એની જરૂરિયાત લખી નાખો ટૂંકમાં બંનેની જે એક જગ્યાએ જરૂરિયાત હશે ને એક જગ્યાએ એનું ઉત્પાદન ક્ષમતા હશે બરાબર એ લખ્યા પછી શરૂઆત કરો x અને y વાળી બરાબર જે જેટલાની જરૂરિયાત છે માની લો કે અહીંયા x ની તો અહીંયા એની જરૂરિયાત પ્રમાણે x ને બાદ કરો y ની જરૂરિયાત પ્રમાણે y ને બાદ કરો ટોટલ માંથી બાદ કરો એટલે આ બધાને પછી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લઈ લો એટલે તમને અસમતાઓ મળશે ટૂંકમાં ત્રણ સ્થળે પહોંચાડવાની છે એટલે મિનિમમ 6 અસમતાઓ મળશે જેમાંથી બે તો કોમન જ હશે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 y ગ્રેટર ધેન પછી પાછી બીજી ચાર અસમતાઓ મળશે આ અસમતાઓને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લઈ આલેખ દોરો એટલે તમને શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ મળી ગયા શિરોબિંદુઓ મળ્યા પછી શું કરશો શિરોબિંદુઓ મળ્યા પછી શું કરવાનું છે તો કે z તો જોવે ને મહત્તમ ન્યૂનતમ કરવા માટે તો z કઈ રીતના મેળવવાનું જે કોષ્ટકમાં તમે કોપી પેસ્ટ કર્યું હતું જે વસ્તુ ડિલીટ મારી હતી એ પાછી ત્યાં લખી નાખો ગુણાકાર કરીને સરવાળો કરો એટલે z મળશે ચાલો પાછો આવો સ્વાધ્યાયમય દાખલો છે એટલે જોઈએ અને આ વખતે આપણે સીધા કોષ્ટકથી જ જોઈશું સ્વાધ્યાય માં બે દાખલા છે સાતમો છઠ્ઠો અને સાતમો બરાબર બે દાખલા વારા પરથી ગણીએ આપણે સમય રહેશે તો બે ગણશું નહીંતર એક ગણશું તો પહેલા શરૂઆત કરીએ છઠ્ઠા થી તો જો બે ગોડાઉન A અને B બંનેની ક્ષમતા કેટલી છે 100 ક્વિન્ટલ અને 50 ક્વિન્ટલ અનાજની ત્રણ દુકાન D E F ને જરૂરિયાત કેટલી છે 60 50 અને 40 ગોડાઉન થી રેશનની દુકાનનો ક્વિન્ટલ દીઠ ખર્ચો કોષ્ટકમાં આપેલો છે તો જે કોષ્ટક છે આપણે આ દાખલા ઉપરથી ખ્યાલ પડશે કે કોષ્ટકની આપણે ઘણી જરૂરિયાત છે ગુણાકાર પણ કરવો પડશે એટલે કોષ્ટકને પહેલેથી કોપી કરીએ પણ થોડુંક મોટું બનાવશું કારણ કે અહીંયા આપણે એવું બની શકે કે અક્ષર દેખાય નહીં બરાબર એટલા માટે થોડુંક મોટું કોપી કરીએ એટલે સ્વાધ્યાય 12 દાખલા નંબર 6 જે કોષ્ટક આપેલું છે પેજ નંબર તમને 448 ઉપર કોષ્ટક છે બરાબર D E અને F છે D E F આ ત્રણ જગ્યાએ જરૂરિયાત છે અને જે બે મેઇન તમારી દુકાનો છે એ છે A અને B એટલું કર્યા પછી બધાય માટે આપણે એક એક તો વધારવાનું જ છે એ આપણને ખ્યાલ જ છે કોષ્ટક જે છે બાકી જે કોષ્ટકમાં ડેટા આપ્યો છે એ ત્યાં લખવાનો નથી અત્યારે શું કરવાનું છે તો કે ભાઈ D ને કેટલી જરૂરિયાત છે D સ્થળે કેટલાની જરૂરિયાત છે 60 ક્વિન્ટલ E સ્થળે તો કે 50 ક્વિન્ટલ અને F સ્થળે 40 એની ક્ષમતા કેટલી છે 100 ની અને B ની કેટલી છે 50 તો ટોટલ આડો ઉભો સરવાળો કરશો તો સમાન જ આવશે અહીંયા ટોટલ છે એ સરખો જ આવશે લખતો નથી હવે જે પ્રમાણે આપણે જોયું હતું કે ભાઈ આપણે A થી D એ મોકલવાનું જો આ વખતે કોષ્ટક જે આપણું ઉદાહરણ હતું એનાથી ઊભું થઈ ગયું છે તો A થી D એ કેટલા મોકલીએ છીએ આપણે કહી દઈએ x તો B થી D એ કેટલા મોકલશું 60 - x કારણ કે D ને જરૂરિયાત તો ટોટલ કેટલાની છે 60 ની તે A થી E એ કેટલા મોકલીશ y તો અહીંયા કેટલા આવશે 50 - y A થી F તો મેં કીધું A નો પણ જથ્થો સીમિત હશે તો અહીંયા લખશું 100 - x - y હવે અહીંયા આડો ઉભો સરવાળો મેં કીધું સરખો જ થવો જોઈએ એટલે આને આમાંથી બાદ કરો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય x + y - 60 40 માંથી 100 બાદ થાય હવે આપણે અસમતાઓ જોઈએ તો અસમતાઓ મળશે x greater than or equal to 0 y greater than or equal to 0 60 - x greater than or equal to 0 50 - y greater than or equal to 0 100 - x - y greater than or equal to 0 x + y - 60 greater than or equal to 0 તો હવે આનો મેકઅપ કરીએ મેં કીધું એમ તો આ બેમાં કોઈ ફેરફાર નહીં પડે આમાં થશે
x લેસ ધેન ઇક્વલ ટુ 60, અહીંયા થશે y લેસ ધેન ઇક્વલ ટુ 50, અહીંયા થશે x પ્લસ y માઇનસ 100 લેસ ધેન ઇક્વલ ટુ 0, આમાંથી બાદ કરી નાખો તો, અને સોરી માઇનસ વડે ગુણી નાખો, આ થઈ ગયું x પ્લસ y માઇનસ 60 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અસમતાઓ દોરીએ તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60, આનાથી શરૂઆત કરીએ નાની નાની, જેથી કરીને આપણે પેજ તો એક જ ઓલામાં બને એટલું ઝડપથી પતે. તો આ થઈ ગયું x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 100, આ થયું x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 60. x ઇઝ ઇક્વલ ટુ 0, y બંને લો તો આ આવે 60,0 0,60. ઉગમ બિંદુ સમાધાન ન કરે કારણ કે -60 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ન થાય, એટલે આ થઈ ગયું x પ્લસ y માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ અથવા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 નો વાત થઈ ગઈ. બરાબર. હવે બીજી વાત કરીએ, આ x પ્લસ y માઇનસ 100 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ની વાત કરીએ તો અહીંયા હોય 0,100, અહીંયા હશે 100,0. ઉગમ બિંદુ સમાધાન કરે આની વાત કરીએ, x બરાબર 60 રેખા દોરવી પડશે આપણે. x ઇક્વલ ટુ 60 અને ઉગમ બિંદુ તરફનો ભાગ અહીંયાથી દોરવી પડશે y ઇક્વલ ટુ 50, અહીંયા y બરાબર 50 હોય ઉગમ બિંદુ તરફનો ભાગ. ખાસ તો આ બે બિંદુઓ ખાસ ધ્યાન રાખજો, 60,0 અને 0,50. બધું ભેગું કરીએ એટલે આપણો મેઇન જે આલેખ છે એની વાત કરીએ. એક તો આ રેખા છે, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો બિંદુઓ દોરવામાં 0,60 અને 60,0. તો બીજી આપણે જો આ રેખા જે છે x ઇક્વલ ટુ 60 જ દોરવાની છે, તો બંને છેદ બિંદુ સરખું જ હોય એટલે અહીંયાથી આ જ આવશે. બરાબર. અહીંયાથી ઊભી રેખા થશે, આ બિંદુમાંથી પસાર થશે, x બરાબર 60 રેખા. હવે અહીંયા 60 છે તો 50 વાળું આનાથી નીચે જ આવવાનું છે, આપણને ખ્યાલ છે. તો આ રેખા જે છે y બરાબર 50 રેખા. હવે આ જે શિરોબિંદુ છે ઈ થશે બંનેનું છેદ બિંદુ 60,50. તો બંનેનો સરવાળો કરો ને તો ઈ 100 થી વધી જાય છે. તો આપણે જે રેખા દોરવી પડશે ઈ અહીંયાથી સહેજ એનાથી નીચે તરફ આવી જશે, કારણ કે અહીંયાનો જે સરવાળો છે આ રેખાનો x પ્લસ y બરાબર 100 થવો જોઈએ, એક્ઝેક્ટ 100. તો અહીંયા પણ થશે x સોરી 0,100, અહીંયા બિંદુ હશે 100,0. બધાયનો આપણો ભાગ જોઈએ તો આ રેખાથી ઉગમ બિંદુ, અહીંયા ઉગમ બિંદુ, અહીંયા ઉગમ બિંદુ, આ એક જ ઉગમ બિંદુ છે વિરુદ્ધમાં ભાગમાં જશે, એટલે કે આ રેખાથી એટલો ભાગ આપણો જો આવે શિરોબિંદુ મેળવ્યો તો y is equal to 50 છે તો LCM 10 હોય એટલે સરવાળો તો 60 જ કરવાનો છે, એટલે 10,50. આ બિંદુની વાત કરીએ તો અહીંયા y આમ 50 છે તો LCM 50 જ હોવો જોઈએ, એટલે તમને મળશે 50,50. સરવાળો કેટલો કરવાનો છે 100. અહીંયા સરવાળો આપણે 50 કરવાનો છે, સોરી 100. તો y આમ છે 60 છે, સોરી LCM, તો y આમ 40 થવો જોઈએ. તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ મળી જાય. કયા કયા છે? અહીંયા 10,50, બીજું બિંદુ 60,0, ત્રીજું બિંદુ અહીંયા 50,50, અહીંયા છે 60,40. આ વખતે 4 જ મળે છે, આ 1 2 3 અને 4. બરાબર. તો હવે આપણે z મેળવવાનો છે, તો પાછો પ્રોસેસ મેં તમને કીધી હતી એ પ્રમાણે છે કે z મેળવવા માટે હું કરશું, જે કોષ્ટકમાં તમે જે ડેટા આપ્યો હતો એ ડિલીટ કર્યો હતો એ પાછો ત્યાં લાવી દો. તો અહીંયા છે 6 હતા, અહીંયા 4 હતા, અહીંયા 3 હતા, અહીંયા 2, અહીંયા 2.5 એટલે કે 5 ના છેદમાં 2, અને અહીંયા 3.
બરાબર. હવે z મેળવવા માટે શું કરશું? આ બધાનો ગુણાકાર કરીને સરવાળો, એટલે z અહીંયા લખતા જઈએ, સાદુરૂપ આપીને ત્યાં લખશું 6x પ્લસ 6 ચોક 24 240 માઇનસ 4x પ્લસ 3y પ્લસ 50 દુ 100 માઇનસ 2y 5 ના છેદમાં 2 એટલે 55 25 તો 2.5 હતા આપણને ખ્યાલ છે, એટલે 250 માઇનસ 5 ના છેદમાં 2x માઇનસ 5 ના છેદમાં 2y. તમારે 2.5 રાખવો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. પ્લસ 3x પ્લસ 3y માઇનસ 6 તેરીને 18 એટલે કે 180. x નો સરવાળો કરો તો 6 માંથી 4 જશે એટલે 2 વધશે, અને 2 માંથી અડી જાય એટલે અડધો વધશે, એટલે માઇનસ 1 ના છેદમાં 2x. x નું કામ પતી ગયું. 1 2 અને 3 જગ્યાએ આવજો તો કોષ્ટકમાં પણ ટેલી કરી લો 1 2 અને 3. તો હજી કંઈક ભૂલ થાય છે, અહીંયા હજી ચોથો x છે, બરાબર. કોષ્ટકમાં સાથે ટેલી કરતા જશો એટલે ખ્યાલ પડશે. તો -1/2 x માં ઉમેરી દો એટલે 2.5x, એટલે 5 ના છેદમાં 2x પ્લસ થઈ ગયું, બરાબર. એટલે x નું કામ પતી ગયું. હવે y નું કામ કરીએ તો 3 માંથી 2y જશે એટલે y વધશે, એમાંથી પાછા અટી જાય અથવા તો પ્લસ એ પ્લસ નો કરો તો 3 ને 3 6, 6 માંથી 2 જાય તો 4, અને 4 માંથી જે છે અહીંયા 4 માંથી અટી જાય એટલે 1.5, એટલે કે 3 ના છેદમાં 2 x સોરી y. નાની નાની ભૂલ ન થાય ધ્યાન રાખજો. ચાલો y નું 4 વખત તો 1 2 3 અને 4 વખત y. કોષ્ટકમાં પણ ટેલી કરી લો 1 2 3 અને 4 વખત y કમ્પ્લીટ. હવે અચળ પદની વાત કરો તો 240 અને 100 340, અથવા તો આમ કરવું હોય તો ચાલે 240 ને 250 એટલે 490, 490 માં 100 ઉમેરો એટલે 590, એટલે અચળ પદ 1 2 3 પૂરું થયું, જે એક ચોથું રહ્યું. 590 માંથી તમે 180 બાદ કરો એટલે 410 વધશે, બરાબર. એટલે પ્લસ 410. અચળ પદ પણ ટેલી કરી લો 1 વખત 2 વખત 3 વખત અને 4 વખત ટેલી થઈ ગયા, બરાબર. 200 એટલે 490 ને 100 590, એમાંથી 180 બાદ કરો એટલે 410. તો z મળી ગયો, અહીંયા લખી નાખીએ. z છે એ 5 ના છેદમાં 2x પ્લસ 3 ના છેદમાં 2y પ્લસ 410. તો અહીંયા 10 મૂકો, x 10 લ્યો તો છેદ ઉડે 2 5 10 એટલે 5 5 25. આમ તો પોઈન્ટમાં રાખ્યા હોત તો જ સારું હોત, કારણ કે પોઈન્ટમાં ઈઝીલી થઈ જતા, અને જો 2.5 ગણીએ ને તો પોઈન્ટ કેન્સલ થઈ જાય, બરાબર. અને 1.5 ગણો એટલે 15 5 75, x હવે નો આવે, પ્લસ 410. અહીંયા પેલા પોઈન્ટ કાઢીને 25 6 150 પ્લસ 410. અહીંયા પોઈન્ટ કાઢી નાખો, એને ગુણ્યા 5 કરો, 25 5 125. અહીંયા પોઈન્ટ કાઢી નાખો, 15 5 75 પ્લસ 410. પોઈન્ટ કાઢો 15 6, પોઈન્ટ કાઢો ગુણ્યા 4 કરો એટલે 60 ને પ્લસ 410. તો અહીંયા થશે 100 એટલે 510 પ્લસ 410 લખ્યું ને. અહીંયા 90 એડ થશે, 190 એડ થશે એટલે આ થઈ ગયા 600. અહીંયા 200 એડ થાય એટલે 610. અહીંયા 180 એડ થાય એટલે 590. તો ન્યૂનતમ ક્યાં મળશે? અહીંયા 10,50 આગળ. x બરાબર 10 લઈ લો, y બરાબર 50 લઈ લો. જે તમારું કોષ્ટક છે એમાં x 10 લો અને y 50 લો, તો એ x 10 અને y 50 પછીનું જે આપણું કોષ્ટક મળે છે D E F A અને B. તો ફાઇનલ આન્સરમાં x 10 y 50. અહીંયા 10 60 માંથી 10 જાય એટલે 50, પછી y 50 લો એટલે 50, 50 માંથી 50 જાય એટલે 0, અને x 10 લ્યો
y is equal to 50 એટલે 100 માંથી 60 બાદ કરવાના થયા અહીંયા વધ્યા 40 અને અહીંયા જે છે એ 60 માંથી 60 જાય એટલે 0 તો તમે જો અહીંયા 60 50 અને 40 અને ઊભો સરવાળો પણ વિચારો તો જો આની કેપેસિટી 100 ની થઈ ગઈ અને આની 50 બરાબર તો ન્યૂનતમ ખર્ચ પૂછેલો છે પરિવહન ખર્ચ ન્યૂનતમ થાય જે રીતે કઈ રીતનું અનાજ પહોંચાડવું જોઈએ તો અનાજ એ રીતનું A થી F માં 10 ક્વિન્ટલ B થી F માં 50 એ 50 પૂરું એટલે B ની કેપેસિટી પૂરી થઈ ગઈ તો બાકીનું જે છે એ જેટલાની કેપેસિટી છે એટલું A માંથી પૂરું પહોંચાડવું પડશે એક વખત તમે પાછળનો જવાબ પણ ટેલી કરી શકો છો લગભગ તો આવો જ હશે આમાં કઈ લાંબો ફેરફાર નહીં હોય આ છે A માંથી 10 50 અને 40 અને B માંથી 50 00 અને ન્યૂનતમ ખર્ચ 510 બરાબર આવી ગયો 510 ન્યૂનતમ ખર્ચ આ રીતનો બરાબર તો છેલ્લો હવે દાખલો છે એ એક દાખલો ગણી નાખીએ તો ટાઈમ ઘણો થઈ ગયો છે તો છેલ્લો દાખલો એક હોમવર્ક માં આપી દઈએ બરાબર જેથી કરીને ખોટું લાંબુ ન થાય દાખલા નંબર 7 તો આજનો જે હોમવર્ક છે એ થશે તમારે ઉદાહરણ નંબર 11 પ્લસ સ્વાધ્યાય 12 માંથી દાખલા નંબર 6 અને 7 આ ત્રણેય દાખલા આપણે ટ્રાન્સપોર્ટેશન વાળા છે બરાબર એટલે કે પરિવહનને લગતા છે બધાયમાં મેથડ એક જ છે દાખલામાં હંમેશા આંકડાકીય ફેરફાર થશે બાકી મેથડ એક જ છે કોષ્ટક કોપી કરો બરાબર એક હાર અને એક સ્તંભ એડ કરી દો કિંમતો મૂકો z મેળવો z મેળવવા માટે શું કરશું અહીંયા z મેળવવાનો હતો તો શું કર્યું હતું તો કે પાછું જે તમને કોષ્ટકમાં આપ્યું હતું એ ત્યાં એન્ટ્રી મૂકી દો ગુણાકાર કરીને સરવાળો કરો થોડોક લેન્ધી છે પણ ઈઝીલી પચી જશે બરાબર તો અહીંયા છે આપણે ચેપ્ટર 12 પૂરું કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર શરૂ કરશું બરાબર અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં લગભગના બધા જ દાખલાઓ કવર કર્યા છે છતાં પણ કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો બરાબર